તો મિત્રો આજે આપણે વાત કરવાના છે અર્થશાસ્ત્રમાં માંગ અને પુરવઠો. મિત્રો અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલોમાં માંગ અને પુરવઠો ખૂબ જ અગત્યનો ખ્યાલ છે. મિત્રો કયો છે? ખૂબ જ અગત્યનો કહી શકાય એવો ખ્યાલ છે. કયો છે? તો કે માંગ અને પુરવઠો. કે સૌપ્રથમ આપણે વાત કરીએ કે માંગ કોને કહેવાય? કયો પંચોની વાત કરવાના છે મિત્રો? તો કે માંગ એટલે શું? માંગ કોને કહેવામાં આવે છે? શું કહેવાય? માંગ એટલે શું? માંગની વ્યાખ્યા શું થાય છે એના વિશે જોઈએ મિત્રો. કે માંગ કોને કહે છે? વસ્તુની માંગ કોઈ ચોક્કસ સમયે વ્યાખ્યા તો છે મિત્રો, કોઈ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહેવામાં આવે છે. શું કહે છે? કોઈ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકને વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને શું કહેવામાં આવે છે? વસ્તુની માંગ કહેવામાં આવે છે. વ્યાખ્યા લખીએ મિત્રો અહીંયા. કોઈ ચોક્કસ સમયે શું કહે છે? કોઈ ચોક્કસ સમય શું કહે છે મિત્રો? કોઈ ચોક્કસ સમયે અને કિંમતે, ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકે વસ્તુ ખરીદવાની ઈચ્છા. શું કહે છે? કિંમતે ગ્રાહકને વસ્તુ ખરીદવાની ઈચ્છા. શું કહે છે? ગ્રાહકને વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને શું કહેવામાં આવે છે? વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વસ્તુની માંગ કહેવામાં આવે છે. માંગ કહેવાય છે. માંગ માટે શું હોવું જોઈએ? તો કે ગ્રાહકની શું હોવી જોઈએ? ઈચ્છા, શક્તિ, તૈયારી હોવી જોઈએ. તેને શું કહેવામાં આવે છે? વસ્તુની માંગ કહેવામાં આવે છે. ત્યારે કોઈ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકને વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે વસ્તુની માંગ? કોઈ ચોક્કસ સમયે, કિંમતે અને વસ્તુની ખરીદવાની ગ્રાહકની શું હોવી જોઈએ? ઈચ્છા, તૈયારી હોવી જોઈએ. તો તેને શું કહેવામાં આવે છે? વસ્તુની માંગ કહે છે. શું કહેવામાં આવે છે? કે વસ્તુની માંગ કહેવામાં આવે છે. આ માંગને અનેક પરિબળો પણ અસર કરતા હોય છે. કયા કયા પરિબળો આ માંગને અસર કરતા હોય છે જોઈએ મિત્રો. તો માંગને સૌપ્રથમ અસર કરતું પરિબળ છે એ કયું હોય છે મિત્રો? તો કે એ હોય છે મિત્રો સૌથી અગત્યનું પરિબળ વસ્તુની કિંમત હોય છે. કયું પરિબળ હોય છે મિત્રો? કે વસ્તુની કિંમત. શું અસર કરે છે મિત્રો? તો કે વસ્તુની કિંમત. વસ્તુની કિંમત સૌથી અગત્યનું પરિબળ છે જે અસર કરતું હોય છે. કોને? તો કે માંગને સૌથી અગત્યનું પરિબળ કયું અસર કરે છે? કે વસ્તુની કિંમત છે એ પરિબળ સૌથી વધારે અસર કરે છે. કોને? તો કે માંગને. કોને અસર કરે છે? માંગને. માની લો કે વસ્તુની કિંમત કેવી છે મિત્રો? તો કે આ સમજીએ. વસ્તુની કિંમત શું છે? તો કે અસર કરે છે. તો કે જો વસ્તુની કિંમત ઓછી હશે તો શું થશે? માંગમાં જોઈએ મિત્રો. જો વસ્તુની કિંમત કોઈ વસ્તુની કિંમત છે તો કેટલી છે? માની લો કોઈ તેલની કિંમત છે. વસ્તુની કિંમત કેવી હશે? વસ્તુની કિંમત ઓછી હશે. કેવી હશે? ઓછી. અને બીજું શું કહે છે? વસ્તુની કિંમત વધારે હોય. વસ્તુની કિંમત કેવી હોય? વધારે હોય. અને વસ્તુની કિંમત કેવી હોય? તો કે ઓછી હોય. જ્યારે વસ્તુની કિંમત વધારે હશે ત્યારે માંગમાં શું થશે મિત્રો? જ્યારે વસ્તુની કિંમત વધારે હશે ત્યારે માંગમાં શું થશે મિત્રો? ત્યારે માંગમાં ઘટાડો થશે. શું થશે? માંગમાં ઘટાડો. અને જ્યારે વસ્તુની કિંમત ઓછી હશે ત્યારે શું થશે? કે ત્યારે માંગમાં વધારો થશે. શું થશે? માંગમાં વધારો. માંગમાં શું થશે મિત્રો? વધારો. ક્યારે થશે? જ્યારે વસ્તુની કિંમત ઓછી હશે ત્યારે માંગમાં વધારો થશે. જ્યારે વસ્તુની કિંમત વધારે હશે ત્યારે શું થશે? માંગમાં ઘટાડો. એટલે આપણે એવું કહી શકીએ કે માંગ અને કિંમત બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કોણ? તો કે માંગ અને કિંમત બંને કેવા છે? તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો. માની લો કોઈ વસ્તુ છે મિત્રો. માની લો ટીવી છે મિત્રો. ઉદાહરણ દ્વારા ઉદાહરણ કોઈ ટીવી છે મિત્રો. ટીવીની કિંમત કેટલી છે? ટીવીની
ટીવીની કિંમત મિત્રો હાલમાં કેટલી છે? અત્યારે માંગ કેવી છે? તો કે ટીવીની કિંમત છે 10,000 રૂપિયા, 10,000 છે. અને પછી શું થાય છે? અહીંયા કેટલી છે? કે 12,000 છે. અહીંયા શું થશે મિત્રો? જ્યારે 10,000 ટીવીની કિંમત હશે ત્યારે ટીવીની માંગ કેવી રહેશે મિત્રો? જ્યારે ટીવીની કિંમત 10,000 હશે ત્યારે ટીવીની માંગ વધારે રહેશે. શું થશે? ટીવીની માંગમાં વધારો. શું થશે? ટીવીની માંગમાં વધારો થશે. જ્યારે ટીવીની કિંમત વધી જશે શું થશે? તો કિંમતમાં વધારો થાય છે. વસ્તુની કિંમતમાં શું થાય છે? તો કે વધારો થાય છે. ત્યારે ટીવીની કિંમતમાં શું થશે મિત્રો? ત્યારે ટીવીની કિંમત ઘટાડો થઈ જશે. માંગમાં શું થશે? ઘટાડો. ટીવીની માંગમાં શું થશે મિત્રો? તો કે ઘટાડો થશે. કે તો કે કિંમતમાં વધારો થાય છે. શું થાય છે? વસ્તુની કિંમત વધે છે. પહેલા કેટલી હતી? તો કે 10,000 હતી. ત્યારબાદ કેટલી થઈ જાય છે મિત્રો? કે ત્યારબાદ થઈ જાય છે 12,000. કેટલી થઈ જાય છે? 12,000. તેથી વસ્તુની કિંમત શું થશે? એટલે આપણે કહી શકીએ છીએ કે માંગ અને કિંમત બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. બંને કેવા છે? કે વ્યસ્ત પ્રમાણમાં છે. ત્યારબાદનું કયું પરિબળ છે જે માંગ ઉપર અસર કરે છે? તો કયું છે? વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. તો કે તે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી જે પરિબળ છે તે વસ્તુની માંગ ઉપર શું કરતું હોય છે? તમે અસર કરતું હોય. શું કરતું હોય છે? વસ્તુની માંગ ઉપર. ગ્રાહકોથી આપણે ચોક્કસ જો વાત કરીએ વ્યાખ્યાની કઈ વ્યક્તિને આવશે મિત્રો? વ્યાખ્યા અને વ્યાખ્યા આવશે મિત્રો ગ્રાહક રૂપી વ્યક્તિ. શું કહે છે અહીંયા? ગ્રાહક રૂપી વ્યક્તિની અભિરુચિ પસંદગી વસ્તુની માંગ ઉપર શું કરતું હોય છે? તો કે અસર કરે છે. અભિરુચિ વસ્તુની માંગ ઉપર શું કરે છે? કે વસ્તુની માંગ ઉપર અસર કરે છે. પહેલું કયું પરિબળ હતું? પહેલું પરિબળ હતું વસ્તુની કિંમત. ત્યારબાદ કયું પરિબળ છે બીજું? કે બીજું પરિબળ છે મિત્રો તો કે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. એ કોની અસર કરે છે? કે વસ્તુની માંગ ઉપર અસર કરતું પરિબળ છે મિત્રો. શું કહે છે? ગ્રાહક રૂપી વ્યક્તિની અભિરુચિ પસંદગી વસ્તુની માંગ ઉપર અસર કરે છે. કઈ રીતના અસર કરે છે મિત્રો? કે વ્યક્તિને શું થતું હોય છે? દિવસે દિવસે પસંદગી બદલાતી જાય છે. મોસ્ટ ઓફની વસ્તુઓ છે એ શું થતી હોય છે? એમાં પસંદગી શું થતી હોય છે? બદલાતી જતી હોય છે. તેમ નાની ઉંમર શું થતું હોય છે મિત્રો? કે નાની ઉંમરને ઉદાહરણ તરીકે વાત કરીએ મિત્રો કે નાની ઉંમરે આપણે જ્યારે માણસ ત્યારે શું થાય છે એને? તો કે રમકડા છે, નાની વસ્તુઓ છે એ બહુ તેમની ગમતી હોય છે. પુસ્તકો વાંચવા ગમતા હોય છે, વાર્તાઓ વાંચવી ગમતી હોય છે. પરંતુ જેમ જેમ માણસ મોટો થતો જાય છે એમાં શું થઈ જાય છે? વાંચનમાં શું થાય છે? વાંચનના પુસ્તકો અને પસંદગી શું થતી હોય છે? તો કે બદલાતી જતી હોય છે. જેમ જેમ માણસ મોટો થતો જાય ત્યારે શું થાય? પુસ્તકો અને અભિરુચિ શું થતી હોય છે? પુસ્તકો અને પસંદગીની શું થતી હોય છે? તો કે બદલાતી જતી હોય છે. વ્યક્તિની શું થાય છે? નાનો હોય છે ત્યારે બાળ વાર્તાઓ છે, બાળ ગીતો છે એમાં શું હોય છે? અભિરુચિ હોય છે અને શું હોય છે? પસંદગી હોય છે. જેમ માણસ મોટો થતો જાય છે એનામાં શું થતું હોય છે? પસંદગી અને અભિરુચિ શું થઈ જતી છે? તો કે બદલાતી જતી હોય છે. શું થાય છે? બદલાતી જતી છે. તેથી ગ્રાહકની કે શું થાય છે? વસ્તુની માંગમાં અસર કરતું પરિબળ છે. તો તે શું થાય છે? વસ્તુની માંગ પર શું કરે છે? તો કે અસર કરે છે. મતલબ કોણ અસર કરે છે? કે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. ઉદાહરણ તરીકે આપણે બીજી વાત કરીએ કોઈ વસ્તુ છે માની લો કોઈ ટીવી છે, એલઈડી છે, એલઈડી ટીવી બરાબર. એલઈડી ટીવી અને ત્યારબાદ પહેલા કઈ પસંદગી હતી માણસો? એલઈડી ટીવી ખરીદતા હતા. ત્યારબાદ શું આવ્યા? સ્માર્ટફોન આવી ગયો. તો શું આવ્યો છે? સ્માર્ટફોન. તો કે સ્માર્ટફોન અને એલઈડી આ બંનેમાં શું થશે મિત્રો? કે વસ્તુની માંગમાં શું કરશે? અસર કરશે. પહેલા જ્યારે સ્માર્ટફોન હતો ત્યારે માણસો કરતા હતા એલઈડી માંગમાં વધારો હતો. શું હતું? એલઈડીની માંગમાં શું હતું? તો કે વધારો હતો. શું હતો? વધારો. પરંતુ જ્યારે સ્માર્ટફોન આવ્યા ત્યારે એલઈડીની માંગમાં શું થયું? પસંદગી બદલાઈ ગયેલી છે. માણસની પહેલા તેની પસંદગી કરતા હતા કે એલઈડી ટીવી પસંદ કરતા હતા. ત્યારબાદ શું આવ્યું? સ્માર્ટફોન આવી ગયું. તો શું આવી ગયું? સ્માર્ટફોન. એ વધારે શેની માંગ થવા લાગી? કે સ્માર્ટફોનની માંગમાં શું થયો? વધારો. અને આમાં શું થઈ ગયું? એલઈડી ટીવીમાં ઘટાડો થઈ ગયો. ઘટાડો. સ્માર્ટફોન આવવાથી એલઈડી ટીવીમાં શું થાય છે મિત્રો?
તો ઘટાડો થાય છે, સ્માર્ટફોન ને શું થાય છે, વધારો થાય છે. તો સ્માર્ટફોન છે એમાં શું થાય છે, એની માંગમાં વધારો થઈ ગયો અને આમાં શું થઈ ગયું, એલઈડી માં ઘટાડો થઈ ગયો, એની માંગ શું થઈ ગઈ, તો ઘટી ગઈ. તો શું થાય, અહીંયા શું થાય, માણસોની પસંદગી બદલાઈ જાય છે. અભિરુચિ અને પસંદગી શામાં થાય છે, તો કે બદલાઈ જાય છે. પહેલા પસંદગી શું હતી, તો કે એલઈડી ટીવી હતી. એલઈડી માંથી ક્યાં જતા રહ્યા, સ્માર્ટફોનમાં જતા રહ્યા. જેમાં ગયા સ્માર્ટફોનમાં. તેથી વસ્તુની માંગમાં શું કરે છે, અસર કરતું પરિબળ છે. શું, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની શું કરે છે, વસ્તુની માંગમાં અસર કરતું પરિબળ છે મિત્રો. માંગની અસર કરતું ત્રીજું પરિબળ કયું છે મિત્રો, તો કે ત્રીજું પરિબળ છે મિત્રો વ્યક્તિની આવક. પહેલા આપણે બે પરિબળો જોયા. પ્રથમ પરિબળ જે તો કે વસ્તુની કિંમત, ત્યારબાદ કે વ્યક્તિની રુચિ, અભિરુચિ અને પસંદગી. એ કયું પરિબળ હતું, બીજું પરિબળ હતું માંગની અસર કરતું. હવે ત્રીજું છે વ્યક્તિની આવક. કયું પરિબળ છે, તો કે વ્યક્તિની આવક મિત્રો. કયું પરિબળ છે, કે વ્યક્તિની આવક. તો કે વ્યક્તિની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે મિત્રો. શું કહે છે, કે વ્યક્તિની આવક, વ્યક્તિની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. એના વિશે તો માંગ વચ્ચે સીધો સંબંધ છે. કેવો સંબંધ છે, કે સીધો સંબંધ છે. કેવો સંબંધ છે, વ્યક્તિની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે મિત્રો. કેવો સંબંધ છે, તો કે સીધો સંબંધ છે. ઉદાહરણ તરીકે મિત્રો આપણે વાત કરીએ તો કે વ્યક્તિની આવક વધે છે, કોઈ વ્યક્તિની શું થાય છે, કે આવકમાં વધારો થાય છે. કોઈ વ્યક્તિની શું થાય છે, તો કે આવકમાં વધારો થાય છે, કે વસ્તુની માંગમાં પણ શું થશે, વધારો થશે. માની લો કોઈ વ્યક્તિની આવક કેટલી છે, કે વ્યક્તિની આવક, કોઈ વ્યક્તિની આવક મિત્રો કેટલી છે, વ્યક્તિની આવકમાં શું થાય છે, કોઈ વ્યક્તિની આવક છે 10,000 રૂપિયા. કેટલી છે મિત્રો, તો કે 10,000 રૂપિયા છે. વ્યક્તિની આવક મહિને કેટલી છે, તો કે 10,000 રૂપિયા છે. અને ત્યારબાદ શું થાય છે, કે વ્યક્તિની આવકમાં વધારો થાય છે. વ્યક્તિની આવકમાં શું થાય છે, તો કે વધારો. વ્યક્તિની આવકમાં વધારો થયો. કેટલા થયા, 10,000 હતા, કે એના થઈ ગયા 12,000. કેટલા થઈ ગયા મિત્રો, 10,000 ના થઈ ગયા 12,000. તો અહીંયા શું થશે મિત્રો, વ્યક્તિની આવકમાં શું થાય છે, વધારો થાય છે. તો વ્યક્તિ શું કરશે, 2,000 વધ્યા છે 10,000 કરતા, તો એમાં શું થશે, આવકમાં વધારો થશે. તો એની માંગમાં પણ વધારો થશે. શું થશે, માંગમાં પણ શું થશે, વધારો થશે. આવક વધી, આવકમાં વધારો થયો, તેથી માંગમાં શું થશે, વધારો થશે. શું થશે, માંગમાં વધારો થશે. કોઈ મિત્રો તમે જાણો વ્યક્તિ કેમ મિત્રો 10,000 રૂપિયા આવતા હતા, ત્યારે કેટલા રૂપિયાનો સામાન લેતો હતો, ત્યારે એ લેતો હતો 5,000 રૂપિયા. કેટલા રૂપિયાનું, 5,000 રૂપિયાનું સામાન લેતો હતો, સામાન. તો આવક કેટલી થઈ ગઈ, આવકમાં વધારો થઈ ગયો મિત્રો 12,000 રૂપિયા. તો હવે તે શું કરશે મિત્રો, માંગમાં વધારો થઈ જશે અને શું કરશે, 12,000 ને કેટલા કરી દેશે, તો કે 6,000 નું શું લેશે, કે સામાન. કે આમાં શું થયું મિત્રો, આને શું કહેવામાં આવે છે, તો કે વ્યક્તિની આવક વધતા વ્યક્તિની શું થાય છે, માંગ, વસ્તુની માંગમાં શું થાય છે, વધારો થાય છે. શું થાય છે, વસ્તુની માંગમાં વધારો થાય છે. અને જો આનાથી ઉલટું કરી દેવામાં આવે, શું થાય છે, વ્યક્તિની આવક કરી 10,000 અને એમાં થઈ ગયો મિત્રો ઘટાડો. વસ્તુ શું થઈ, વ્યક્તિની આવકમાં શું થઈ ગયો, ઘટાડો. કેટલો ઘટાડો થયો, તો એના થઈ ગયા મિત્રો 8,000. કેટલો થઈ ગયો, 8,000. કેટલાનો ઘટાડો થયો, તો કે 2,000 રૂપિયાનો થઈ ગયો, ઘટાડો થઈ ગયો. કે અહીંયા શું થશે મિત્રો, વ્યક્તિની આવકમાં શું થાય છે, ઘટાડો. તો કે વ્યક્તિની આવકમાં ઘટાડો થાય છે, તો શું થશે, માંગમાં પણ ઘટાડો થશે. શું થશે, માંગમાં પણ શું થશે, ઘટી જશે. પહેલા વ્યક્તિની આવક અહીંયા કેટલા હશે, સામાન, વ્યક્તિની માંગ કેટલી હતી, તો 5,000. સામાન તો માંગ લઈ લો, સામાન તમે ગણો. વ્યક્તિની માંગ કેટલી હતી, 5,000 ની હતી. અહીંયા કેટલું થઈ ગયો, તો સામાન આવક થઈ ગઈ 8,000. તો હવે તેની માંગ કેટલી થઈ જશે મિત્રો, એની હવે વસ્તુની માંગ થઈ જશે. માંગ વસ્તુની કેટલી થઈ જશે મિત્રો, કે 4,000 રૂપિયા. કેટલી થઈ જશે, રૂપિયા 4,000. કેટલી થશે, 4,000. કેમ કે તેની આવકમાં ઘટાડો થઈ ગયો છે. શું થાય છે, તો કે આવકમાં ઘટાડો થવાથી માંગમાં પણ શું થાય છે, ઘટાડો થાય છે. અહીંયા વ્યક્તિની આવક કેટલી હતી, તો કે 10,000 હતી. 10,000 હતી ત્યારે કેટલા હતા એની, તો કે માંગ, ત્યારે 5,000 વસ્તુ, 5,000 રૂપિયાની વસ્તુની માંગ હતી. જ્યારે વ્યક્તિની આવકમાં વધારો થયો, કેટલો થયો, કે 12,000 રૂપિયા. 12,000 રૂપિયા થઈ, 2,000 રૂપિયા વધ્યા. ત્યાંથી તેની વ્યક્તિની વસ્તુઓની
વસ્તુઓની માંગ કેટલા રૂપિયાની હતી? વસ્તુઓની માંગ હતી ₹6,000 વસ્તુઓની માંગ કેટલી હતી? 6,000 રૂપિયાની વસ્તુઓની માંગ હતી. તેથી આપણે કહી શકીએ છીએ કે વસ્તીની આવક છે એ માંગ અને માંગને અસર કરે છે. વસ્તુની માંગને શું કરે છે? કે અસર કરતું પરિબળ છે. કેવું પરિબળ છે? વ્યક્તિની આવક માંગને અસર કરતું. ત્યારબાદ કયું પરિબળ છે કે માંગને અસર કરતું પરિબળ છે? કે ત્યારબાદનું પરિબળ છે મિત્રો સંબંધિત વસ્તુઓની કિંમતનું પરિબળ. કયું પરિબળ છે? સંબંધિત વસ્તુઓની કિંમતનું પરિબળ. આમાં બે વસ્તુઓ આવે છે મિત્રો સંબંધિત. એક આવે છે મિત્રો અવેજીપણાનો સંબંધ. કયો આવે છે? અવેજીપણાનો સંબંધ. એક આવે છે અવેજીપણાનો સંબંધ અને બીજો આવે છે મિત્રો પૂરકપણાનો સંબંધ. પૂરકપણાનો સંબંધ. એક કયો છે મિત્રો? એક છે અવેજીપણાનો સંબંધ. કયો સંબંધ છે? તો કે અવેજીપણાનો સંબંધ. અને એક છે સંબંધક. એક છે પૂરકપણાનો સંબંધ. એક કયો છે? તો કે એક છે પૂરકપણાનો સંબંધ. હવે આપણે વાત કરીએ કે અવેજીપણાનો સંબંધ અને પૂરકપણાનો સંબંધ કોને કહે છે? સૌપ્રથમ આપણે જોઈએ કે અવેજીપણાનો સંબંધ કોને કહેવાય મિત્રો? કે અવેજીપણાનો સંબંધ આપણે કોને કહેશું? કે ઉદાહરણ તરીકે વાત કરીએ મિત્રો કે અવેજીપણાનો સંબંધ આપણે કોને કહીએ? કે અવેજીપણાનો સંબંધ તો કે અવેજીપણાનો સંબંધ કોને કહીશું મિત્રો? તો માની લો તમે કોઈ દુકાને જાઓ છો, ફ્રીજ લેવા માટે જાઓ છો. ઇલેક્ટ્રિકની દુકાને જાઓ છો, શું લેવા જાઓ છો? તો ફ્રીજ લેવા માટે કોઈ વ્યક્તિ જાય છે ઇલેક્ટ્રોનિકની દુકાને. શું લેવા જાય? ફ્રીજ લેવા માટે. એ વ્યક્તિને ફ્રીજ લેવું છે સેમસંગ કંપનીનું. કઈ કંપનીનું લેવું છે ફ્રીજ? ફ્રીજ લેવું છે મિત્રો સેમસંગ કંપનીનું. શું લેવાનું છે? તો ફ્રીજ કઈ કંપનીનું લેવાનું છે? સેમસંગ. કઈ કંપનીનું ફ્રીજ લેવાનું છે વ્યક્તિને? એ વ્યક્તિને લેવાનું છે સેમસંગ કંપનીનું ફ્રીજ લેવાનું છે મિત્રો. આ વ્યક્તિ છે મિત્રો ફ્રીજ લેવા માટે જાય છે. ક્યાં જાય છે? તો કે દુકાનમાં જાય છે. દુકાનમાં જાય છે ત્યારે દુકાનદારને કહે છે મને એક ફ્રીજ બતાવો. તો દુકાનદાર અલગ અલગ કંપનીનું શું બતાવે છે? કે ફ્રીજ બતાવતા હોય છે. અલગ અલગ કંપનીનું શું બતાવે છે? કે ફ્રીજ બતાવે છે વ્યક્તિને. એ વ્યક્તિને કયું ફ્રીજ લેવા માટે? સેમસંગ કંપનીનું. સેમસંગ કંપનીનો ભાવ પૂછે છે ફ્રીજનો. ને ફ્રીજનો કિંમત કેટલી કહે છે મિત્રો? એ વ્યક્તિની સેમસંગ કંપનીના ફ્રીજની કિંમત કહે છે મિત્રો માની લો કેટલી કહે છે? તો કે 15,000. કેટલી કહે છે? ₹15,000. ફ્રીજ સેમસંગ કંપનીના ફ્રીજની કિંમત કેટલી છે? ₹15,000 છે. માની લેવાનું છે મિત્રો. શું કરવાનું છે? માની લેવાનું છે. ને એ જ સામે શું છે? એ જ ક્વોલિટીનું શું કહે છે મિત્રો? એ જ કેપેસિટીનું ફ્રીજ સામે એલજી કંપનીનું. કઈ કંપનીનું છે? તો કે એલજી કંપનીનું ફ્રીજ. કઈ કંપની? તો કે એલજી કંપનીનું ફ્રીજ. એટલા જ ડબલનું લેવો તો ડબલનું, સિંગલનું લેવો તો સિંગલનું. સેમ સાઇઝમાં અને સેમ જ કેપેસિટીમાં શું છે મિત્રો? એલજી કંપનીનું ફ્રીજ છે. કે આની કિંમત કેટલી છે મિત્રો? તો કે આની કિંમત છે મિત્રો ₹10,000. કેટલી છે મિત્રો? કે આની કિંમત છે ₹10,000. તો એ વ્યક્તિ શું કહે છે? દુકાનદાર કહે છે એને કે તમે આ જ કંપનીનું સૌથી મિત્રો શું કહે છે? તમે સેમસંગ કંપનીનું ફ્રીજ કેટલાનું છે? 15,000. તમે એ જ કેપેસિટીમાં એ જ સાઇઝનું ફ્રીજ તમે એલજી કંપનીમાં એલજીનું તમને કેટલામાં પડી જશે? કે એલજીનું તમને પડી જશે 10,000માં. દુકાનદાર શું કહે છે તમને? એ જ સાઇઝમાં કેટલું મળશે? તમે એલજી કંપનીનું ફ્રીજ 10,000માં અને સેમસંગનું કેટલામાં મળે છે? કે 15,000માં. તો વ્યક્તિ શું કહે છે? તો કે વ્યક્તિ કહે છે મને એલજી કંપનીનું ફ્રીજ આપી દો. કઈ કંપનીનું આપી દો? પછી એલજીનું ફ્રીજ આપી દો. શું કહે છે? તો કે એલજીનું ફ્રીજ આપી દો. કે આમાં શું થાય છે મિત્રો? વ્યક્તિ લેવું હતું કયું? કે વ્યક્તિને લેવું હતું સેમસંગ કંપનીનું ફ્રીજ. કયું લેવું હતું? સેમસંગનું. પરંતુ વ્યક્તિ કયું ફ્રીજ લઈ જશે? કઈ કંપનીનું? તો કે એલજી કંપનીનું ફ્રીજ લઈ જાય છે. કેનું લઈ જાય છે? એલજીનું. કે આને શું કહેવામાં આવે છે? તો કે આને કહેવામાં આવે છે મિત્રો અવેજીપણાનો સંબંધ. એક વસ્તુની અવેજીમાં બીજી વસ્તુ લઈ જાય. તો કે એક વસ્તુની અવેજીમાં બીજી કંપનીનો લઈ જવું. કઈ કંપનીનું લેવાનું હતું? સેમસંગ કંપનીનું લેવાનું હતું. એની અવેજીમાં કઈ કંપનીનું લઈ જાય છે? તો કે એલજી કંપનીનું ફ્રીજ લઈ જાય છે. શા માટે લઈ જાય છે? કે એની કિંમત ઓછી છે. ને આમાં સેમસંગની કિંમત કેટલી છે?
કે સેમસંગની કિંમત વધારે છે. સેમસંગની કંપનીની ફ્રીજની કિંમત છે 15,000, જ્યારે એલજી કંપનીના ફ્રીજની કિંમત છે 10,000. તેથી વ્યક્તિ કયું લઈ જાય છે? તો કે એલજી કંપનીનું ફ્રીજ લઈ જાય છે. આને શું કહેવામાં આવે છે? કે આને શું કહેવાય છે? અવેજીપણાનો સંબંધ. શું કહેવામાં આવે છે? અવેજીપણાનો સંબંધ. હવે જોઈએ છે મિત્રો આપણે પૂરકપણાનો સંબંધ. સંબંધ બીજો હતો પૂરકપણાનો સંબંધ. કયો હતો? તે પૂરકપણાનો સંબંધ. તો પૂરકપણાનો સંબંધ આપણે કોને કહેશું મિત્રો? કે પૂરકપણાનો સંબંધ કોને કહેશું મિત્રો? પૂરક વસ્તુ એટલે શું મિત્રો? કે પૂરક વસ્તુ કોને કહેશું? વ્યાખ્યા જોઈએ મિત્રો. પૂરક વસ્તુ એટલે એવી વસ્તુ કે એક વસ્તુ વાપરવા માટે બીજી વસ્તુ આપણે શું કરીએ તો કે વાપરવી પડતી હોય. પૂરક વસ્તુ એટલે એક વસ્તુ વાપરવા માટે શું કહેશું? એક વસ્તુ વાપર માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય. બીજી વસ્તુ વાપરવી કેવી આવશ્યક હોય. એક વસ્તુ વાપરવા માટે બીજી વસ્તુ વાપરવી કેવી હોય? તો કે આવશ્યક હોય. તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે પૂરક વસ્તુ. તેને કહેવામાં આવે છે પૂરકપણાનો સંબંધ. તેને શું કહેવામાં આવે છે મિત્રો? તેને કહેવામાં આવે છે પૂરકપણાનો સંબંધ. આ જે પૂરકપણાનો સંબંધ છે એ પાછું કરતો હોય છે કે માંગને અસર કરતો પરિબળ છે. તો અસર છે કે માંગની વસ્તુને અસર કરતું પરિબળ છે. કોણ? કે પૂરકપણાનો સંબંધ. તો કઈ રીતના અસર કરે છે મિત્રો? તો વાત કરીએ મિત્રો. આપણે કોઈ ગાડી લઈએ શું કહે છે મિત્રો? ઉદાહરણ તરીકે વાત કરીએ મિત્રો. ઉદાહરણ તરીકે ગાડી લઈએ આપણે. શું ગાડી છે? 4 વ્હીલર લઈએ આપણે. ચલો માની લો આપણે શું લીધો? ઇનોવા લીધી. ઇનોવા ગાડી લીધી આપણે. ઇનોવામાં આપણે શું જોશે મિત્રો? ઇનોવામાં આપણે પેટ્રોલ જોશે, ડીઝલ જોશે, મિત્રો જોશે આમાં પુરાવા માટે. શેના માટે? તો ઇનોવા છે એ પેટ્રોલ ડીઝલ વગર ચાલશે તો કે નહીં ચાલે. પેટ્રોલ કે ડીઝલ તો પુરાવવું જ પડશે ને અંદર. એટલે કે એક વસ્તુ વાપરવા માટે આપણે ઇનોવા ગાડી વાપરવી છે. કઈ ગાડી વાપરવી છે? તો આપણે 4 વ્હીલ વાપરવું છે, બાઇક વાપરવું છે, કોઈ બી વસ્તુ લઈ લો. માની લો આપણે શું લેવું છે? ચલો બાઇક જ લઈએ. બાઇક લઈ લો, ગાડી લઈ લો. બાઇક છે, ગાડી છે. આ બાઇક ગાડી એ વાપરવા માટે આપણે શું કરવું જોઈશે? કે પેટ્રોલ વાપરવું પડશે. શું વાપરવું છે? બાઇક ગાડી વાપરવા માટે આપણે શું છે તો કે પેટ્રોલ તો પુરાવવું જ પડશે, ત્યારે ચાલશે બાઇક અને ગાડી. તો બાઇક અને ગાડીમાં આપણે પેટ્રોલ જ ના પૂરીએ તો ગાડી આપણે વાપરી શકશું? બાઇક વાપરી શકશું? નહીં વાપરી શકીએ. બાઇક અને ગાડીમાં શું પુરાવવું જોઈશે? કે પેટ્રોલ પુરાવવું જોઈશે. આપણે એટલે કે એક વસ્તુના વાપરવા માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય છે. માની લો આપણે બાઇક વાપરવી છે તો બાઇકમાં આપણે શું વાપરવું પડશે? પેટ્રોલ વાપરવું પડશે. તો બરોબર છે, પેટ્રોલ વાપરવું પડશે. ગાડીમાં પણ આપણે ગાડી વાપરીએ છીએ તો એમાં શું વાપરવું છે? ડીઝલ કે પેટ્રોલ વાપરવું પડશે મિત્રો. માની લો ગાડીની કિંમત છે, બાઇકની કિંમત છે નથી વધતી, પરંતુ શું થાય છે? બાઇકની પેટ્રોલમાં ભાવમાં વધારો થાય છે. શું થાય છે? તો કે પેટ્રોલ ભાવમાં વધારો થયો. પેટ્રોલ ડીઝલના ભાવમાં શું થાય છે મિત્રો? વધારો થાય છે. તો શું થાય છે? બાઇક અને ગાડીની માંગમાં શું થઈ જશે? બાઇક અને ગાડીની માંગમાં શું થાય છે મિત્રો? ઘટાડો થાય. પૂરક વસ્તુની શું થાય છે? પૂરક વસ્તુના ભાવમાં શું થાય છે? વધારો થાય છે. પેટ્રોલ ડીઝલ બરોબર, ડીઝલ છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં શું થાય છે? વધારો થાય છે. ત્યારે ગાડી અને બાઇકની માંગમાં શું થતું હોય છે? ઘટાડો થતો હોય છે મિત્રો. ગાડી અને ગાડીની બાઇકમાં શું થતું હોય છે? ઘટાડો ક્યારે થાય છે? કે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થાય છે ત્યારે બાઇક અને ગાડીની શું થશે? માંગમાં ઘટાડો થાય છે. તેથી એવું કહી શકાય છે મિત્રો પૂરકપણાનો સંબંધ પણ શું કરે છે? માંગની વસ્તુને અસર કરે છે મિત્રો. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી શું થાય છે? તો ગાડીની માંગમાં ઘટાડો થાય છે. ગાડી છે, બાઇકની માંગમાં શું થતો હોય છે? એ ઘટાડો થતો હોય છે મિત્રો. એ જ પ્રમાણે જોઈએ મિત્રો આપણે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય તો શું થાય છે? ત્યારે માંગમાં શું થાય છે? વધારો થઈ જાય છે. ત્યારે શું થાય છે? વસ્તુની માંગમાં વધારો થાય છે. પરંતુ જ્યારે વધારો થાય છે ત્યારે શું થાય છે? માંગમાં ઘટાડો થાય છે મિત્રો. માની લો ભાવમાં શું થઈ ગયો? ઘટાડો.
ઘટાડો, ભાવમાં શું થાય ઘટાડો, ત્યારે શું થશે ગાડી અને પેટ્રોલ ગાડીની બાઇકની ભાવમાં શું થઈ જશે વધારો થઈ જશે, ત્યારે શું થશે ગાડીમાં અને બાઇકમાં વધારો થઈ જશે, વસ્તુની માંગમાં શું થશે વધારો. પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું થઈ જાય છે વધારો પૂરક વસ્તુ છે, તેથી એમાં શું થશે વસ્તુની માંગમાં ઘટાડો થઈ જશે.